શરીરના માપ પરથી બ્લાઉઝનું કટિંગ કેવી રીતના થાય. તો લંબાઈ છે 13 ઇંચની, છાતી છે 35 ઇંચની, કમર છે આની 26.5 ની, પાછળનું ગળું 3 ઇંચનો પટ્ટો છે, શોલ્ડર છે 10 ઇંચનો, લંબાઈ છે આની 13 ઇંચની. તો આપણે 14 ઇંચનું નિશાન પાડી દઈશું અહીંયા. અને આ જે નિશાન પાડ્યું ત્યાં આપણે 10 ઇંચનો જે શોલ્ડર રાખવાનો છે તે અહીંયા ગાડી લઈ લઈશું. 5 ઇંચનો શોલ્ડર દાખલા તરીકે ઉતારીશું અને અહીંયા બી શોલ્ડરનું માપ જે 5 ઇંચનું ઉપર લીધું છે તે જ પ્રમાણે નિશાન પાડી લઈશું. આ બધાને એકબીજા જોડે આપણે કરી લઈશું. છાતી છે આની 35 ઇંચની, પોણા 8 ઇંચનું નિશાન પાડવાનું. તો આપણે થઈ જશે 35 ઇંચ. અહીંયા દબાણ સવાનું લઈ લઈશું. એવી રીતના કમર છે આની 26.5 ની, આપણે અહીંયા પોણા 7 ઇંચ લઈ લઈશું. 1 ઇંચનો પાછળનો ટક્સ ને સવાનું દબાણ. આ એકબીજાને બધાને આપણે જોઈન્ટ કરી લઈશું આપણે આવી રીતના. ને અહીંયા આપણે આ મુંડાનો શેપ આપણે આ સર્કલથી આ મુંડાનો શેપ આપણે આપી દીધો. પાછળનો ભાગ. ઘર બેઠા બ્લાઉઝનું કટિંગ સિલાઈ શીખવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને અમારા વિડીયો ક્લાસમાં જોઈન કરો. અને બ્લાઉઝ અને ડ્રેસના ફરમા મંગાવવા માટે, પ્લાસ્ટિકના વોટરપ્રૂફ ફરમા મંગાવવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરો. પાછળની બેગ મૂકી આના ઉપર. હવે આને આપણે એક કોપી કરી લઈશું. આવી રીતના કોપી કરી લઉં મેં, બરાબર છે. આ આપણો આગળનો ભાગ થયો. શોલ્ડર પરથી આપણે અહીંયા ગાડી 9.5 10 9.5 આપણે નિશાન પાડી દેવાનું. અહીંયા ગાડીથી આપણે 3.5 ઇંચનું નિશાન અને અહીંયા બી આપણે 3.5 ઇંચનું નિશાન અને આ એકબીજા જોડે આને એક નિશાનને જોઈન્ટ કરી લઈએ. હવે આ જે નીચેનો ભાગ છે તો અહીંયા આપણે 1 ઇંચનું નિશાન પાડીશું, સીધી લાઈન દોરી દઈશું. હવે આપણે શું કરીશું કે આ જે લીટી છે ને ત્યાંથી આપણે 1 ઇંચનું નિશાન અહીંયા પાડીશું અને આ લાઈનને આને આ લાઈન જોડે ઉપર જોઈન્ટ કરી લઈશું. આ 1 ઇંચ જે છે ને તો અહીંયા ગાડીથી આપણે ઓછું કરી દેવાનું. એવી જ રીતના 1 ઇંચ અહીંયા ગાડી લઈ લેવાનું ને 1 ઇંચ જે આ લીધું ને તે 1 ઇંચ આપણે અહીં વધારી દઈશું આવી રીતે. અને અહીંયા ગાડી 1/2 ઇંચનો વધારો કરી દઈશું. ઊંડાના ભાગમાંથી આપણે અહીંયા ગાડી ટક્સ એક હાલ દઈશું. અહીંથી આપણે 2.5 ઇંચનું નિશાન પાડીશું આવી રીતના અને 1 ઇંચનું ટક્સ બીજું નિશાન. આ બે નિશાન પાડ્યા પછી અહીંયા ગાડી 1 ઇંચનું નિશાન અને અહીંયા પણ 1 ઇંચનું નિશાન. આ જે નિશાન પાડ્યા ને 1 ઇંચ એ બંનેને આપણે અહીંયાથી આવી રીતના જોઈન કરી લેવા. અને આ આપણો મિડલનો ટક્સ થઈ. 6 ઇંચનું માર્કિંગ કરીશું અને અહીંયા 2 ઇંચનું માર્કિંગ કરીશું જે ગળાનું આપણે ખુલ્લું રાખીએ છીએ તે. આ જે આપણો મુંડાનો ભાગ છે તો અહીંયા ગાડી આપણે આગળનો ખાડો ઉતારવાનો છે. આ આપણો આગળના મુંડાનો શેપ મેં આપી દીધો. તો જોઈ લો આપણે આગળનો ભાગનું કટિંગ થઈ ગયું, આ પાછળના ભાગનું થઈ ગયું. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. જોવાવાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આજુબાજુમાં અડોસ પડોશમાં સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો. આવતારે બાય.